વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા મુજમોડા રોડ પર ફરી એક વખત ભૂવો પડ્યો છે। આજથી થોડા સમય પહેલા જ આ રોડ પર જીઆરપી ટેકનોલોજીથી નવી પાઇપલાઇન બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું પરિણામ હજુ પૂરું થાય તે પહેલાં જ નવા વર્ષે આ રોડ પર વધુ એક મોટો ભૂવો નિર્માણ પામ્યો। આ ઘટનાને લઈને વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે તીખી પ્રતિક્રિયા આપી છે। તેમણે વ્યંગ્યાત્મક રીતે સ્થળ પર શ્રીફળ ફોડી નવા વર્ષના ભૂવાનું સ્વાગત કર્યું। આ અકોટાથી મુજમોડા જતો રોડ છે। આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ એક નવા ભૂવાથી। એટલે આ નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશનની એક નવી નિષ્ફળતા, મુજમોડા ખાતે તો નિષ્ફળતા હતી જ, હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલો ચિતરાયો છે। આમાં કોર્પોરેશનની ભૂલ છે, નેતાઓની ભૂલ છે, બધાને ખબર, પણ એક નવી ભૂલ આવી છે, પબ્લિકની ભૂલ છે। પબ્લિકે બી જાગવું પડશે, પોતાના વિસ્તાર માટે તમે જાગો, નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે। ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય, આ કંઈ સારું નથી। તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું, પછી થોડા દિવસ પછી ભૂલી જશે। એમ કહો જાગૃત થાઓ અને આ તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો। નેતાઓ તો નિષ્ફળ રહ્યા જ છે, આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે, ધારાસભ્ય આવન જાવન કરે છે, પણ કોઈને કંઈ પડી નથી। એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે, કેમ કે કમિશનર સાહેબ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા। આપણા વિસ્તારમાં જ ઇવેન્ટોનો કરે એમને મોટા મોટા બાજુના અકોટા સ્ટેડિયમમાં, એટલે એમને ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા। એમને ફોટો સેશનનો શોખ છે, કરવા દો। પણ તમારા વિસ્તાર માટે ને તમારા વોર્ડ નંબર 12 માટે મેં તો વધારે, કેમ કે વોર્ડ નંબર 12ની હાલત સૌથી ખરાબ છે વડોદરા વિસ્તારની અંદર। દરેક જગ્યા પર ભૂવા છે, રોડ રસ્તા ખરાબ છે, ગટરના ઢાંકણા ઊંચા નીચા છે। અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવા લાયક નથી, તમે એ બી નોટિસ કરજો। એટલે આ બધી રીતે તમે જાગૃત થાઓ અને આવા ભૂવા પડી જાય છે, તંત્રને વહેલી તકે આવીને ભૂવાનું નિરાકરણ લાવે, નહીં તો તમે પરિવાર સાથે અહીંયા પડવાના છે। કેમ કે આ રોડ પર ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય છે। એક સાઈડનો રોડ તો બંધ જ હતો, આ બીજી સાઈડનો બી રોડ હવે બંધ થયો, એટલે આમાં એક્સિડન્ટ થશે, જાનહાનિ થશે। જવાબદારી તંત્ર લેવાનું નથી, તમારે જાતે જ લેવાની છે। તમારા પરિવારનું સ્વજન ગુમાવશો તમને તો તમને ખબર પડશે, કેમ કે નવા વર્ષમાં લોકોએ પોતાના સ્વજનો જ ગુમાવ્યા છે, બીજું કશું ગુમાવ્યું નથી। એમની દિવાળી બગડી છે, એમનું નવું વર્ષ બગડ્યું છે। એ વહેલી તકે તમે બી જાગો અને આ કોર્પોરેશનના અધિકારીઓ તમે બી જાગો ને, કે આવનાર ચૂંટણીમાં જો પ્રજાએ જવાબ આપી દીધો તમને, અમે ઊભા રહીને કામ કરાવીશું। આવી રીતે અહીંયા ફોન પણ નહીં કરે કે તમે આવી જાઓ, અમે જાતે ઊભા રહીશું પહેલાં ને તમે આવો અને કામ કરો। એ રીતે કામનું તમે તમારી પાસે કામગીરી માગીશું, નહીં તો આ પ્રજા આ રીતે તમે જાગો નહીં તો તમે આ ખાડામાં પડવાના જ છો। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।